ભુજના કંઢરાઈ ગામમાં 24 કલાકથી વધુ સમય થયો છતાં ઓપરેશન ઇન્દિરા હેઠળ બોરવેલમાં ખાબકેલી યુવતીને બહાર કાઢવામાં સફળતા નથી મળી। 500 ફૂટ ઊંડા બોરવેલમાં છેલ્લા 24 કલાકથી પણ વધુ સમયથી યુવતી અંદર છે। યુવતીને બચાવવા માટે એનડીઆરએફ અને આર્મીના પ્રયાસો સતત યથાવત। યુવતીને બહાર કાઢવામાં હજુ પણ સમય લાગી શકે છે। ગઈકાલે વહેલી સવારની આ ઘટના 5:30 વાગ્યાની આસપાસ, જ્યારે યુવતી 18 વર્ષની આ યુવતી ઇન્દિરા નામની જે બોરવેલમાં પડી ગઈ હતી। કેમેરા ઉતારીને તેમની સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો, ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો, પરંતુ યુવતીને બહાર કાઢવામાં હજુ સુધી સફળતા હાથ લાગી નથી। આશરે 490 ફૂટ ઊંડે આ યુવતી બોરવેલમાં ફસાયેલી છે। કેમેરો લગાવીને પણ પહેલા જોવામાં આવ્યું। તમામ જે બચાવ કામગીરી માટેની ટીમ છે એ કામે લાગેલી છે। 24 કલાકથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે, જ્યારે સતત પ્રયાસો ચાલી રહ્યા છે યુવતીને બહાર કાઢવાના, પરંતુ યુવતી ઇન્દિરાને હજુ સુધી બહાર કાઢવામાં સફળતા મળી નથી। ઓપરેશન ઇન્દિરા હજુ પણ યથાવત છે। તો ઓપરેશન ઇન્દિરામાં અત્યાર સુધીમાં શું કામગીરી કરી એના ઉપર નજર કરીએ તો ભુજના કંઢરાઈ ગામમાં સોમવારે 6 વાગ્યાની આસપાસ આ યુવતી બોરવેલમાં પડી હતી। 18 વર્ષીય યુવતી ઇન્દિરા 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ અને ત્યારથી તેને બહાર કાઢવાના પ્રયાસો સતત ચાલુ છે। ઇન્દિરાએ બૂમો પાડતા પરિવાર બચાવવા માટે દોડ્યો, પરંતુ ઇન્દિરા ખૂબ જ ઊંડે ગરકાવ થઈ ચૂકી હતી આ બોરવેલમાં। 3 કલાક સુધી પરિવારે યુવતીને બહાર કાઢવાના પ્રયાસો કર્યા અને 3 કલાક બાદ અંતે પ્રશાસનને જાણ કરવામાં આવી। સવારે 9 વાગે પ્રશાસનને આ ઘટનાની જાણ કરવામાં આવી અને આશરે અડધો કલાકમાં, એટલે કે 9:30 વાગ્યાની આસપાસ જ ટીમ ઘટના સ્થળ પર 10 વાગે એસપી સહિતની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને ઇન્દિરાને બચાવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા। કેમેરા સાથે પાઇપથી બોરવેલમાં ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો। તો સાથે જ બપોરે 1:30 વાગે કચ્છ કલેક્ટર અમિત અરોરા પણ ઘટના સ્થળ પર પહોંચ્યા। ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ અને બીએસએફની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ। 500 ફૂટ ઊંડે યુવતી ફસાઈ હોવાનું કેમેરામાં દેખાયું। બોરવેલ ફરતે લોખંડનું સ્ટ્રક્ચર બનાવી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। પાઇપ વડે યુવતીને ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો। તો સાથે જ 108 એમ્બ્યુલન્સ સ્ટાફ, ફાયર વિભાગ અને આરોગ્ય કર્મીઓ પણ સ્ટેન્ડ બાય છે। 24 કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે, પરંતુ હજુ સુધી ઇન્દિરાને બહાર કાઢવામાં સફળતા હાથ નથી લાગી।